બી પર કાચનો સળિયો, ચીપિયો, આમ વસ્તુ લઈને મૂકી શકાય. પછી આ જે છે કસનળી કહેવાય. શું કહેવાય? કસનળી. આને જાળી અને આ સ્ટેન્ડ. આ પ્રયોગશાળાના સાધનો. હવે આપણે મનુષ્યના વિવિધ અંગોના મોડેલની સમજ આપણે માનવી છે. બરાબર? આ આંખ છે, બરાબર? એમાં આ પાપડો છે, બરાબર? નેત્રપટલ, આ બધા ભાગો અંદર રહેલા છે. પછી આ જે છે મગજ. આપણે વારી વિચારીએ છીએ, બરાબર? એ શેના કરે છે? તમે બધું ભણેલું યાદ રાખો છો આ બધું મગજમાં. આ મગજમાં. પછી આ છે કાનની અંદર હથોડી, બરાબર? ઘંટડી, આ બધું અંદર આવેલું છે. આપણા ઘરમાં ડોરવેલ હોય છે, બરાબર? આના જેવું છે. આપણે ડૉક્ટર પાસે જઈએ અહીંયા ધબકારા તમે આમ તો અડો બહુ. તો આ હૃદયની અંદર બે કર્ણક, બે ક્ષેપક આવેલા છે. અને આ આખી હૃદયની રચના છે. આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ, આ બધું છે ને ખ્યાલ આવ્યો બધાને? ઓકે. હવે આપણે બીજું લઈએ હોકાયંત્ર. આને કહેવાય હોકાયંત્ર. આની મદદથી દિશા જાણી શકાય. દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, 4 દિશા. હા, દિશા કેટલી? દિશા 4. બરાબર? હવે આને આપણે આમ બોલ અહીંયા મૂકી દઈએ એટલે આ શું બતાવે? કઈ દિશા બતાવે? ઉત્તર અને દક્ષિણ. પછી બાકી કઈ રહી? પૂર્વ, પશ્ચિમ. એના પરથી આપણે નક્કી કરી શકીએ પૂર્વ અને પશ્ચિમ. ખ્યાલ આવ્યો દરેકને? તો આ રીતે આપણે આની મદદથી દિશાઓ જાણી શકીએ.